અરવલ્લી જિલ્લાના મોડાસામાં શિક્ષક દંપતીએ અનોખી રીતે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। શિક્ષક દંપતીએ 150થી વધુ જરૂરિયાતમંદોને ઊંધિયું, જલેબી અને પૂરી ખવડાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। ઉત્તરાયણના પર્વમાં પતંગ ચગાવવાની સાથે ઊંધિયું, જલેબી આરગવાનો આનંદ અલગ જ હોય છે। ત્યારે મૂળ સાયરાના વતની અને હાલ સબલપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજયભાઈ પ્રજાપતિ અને માધવપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમના પત્ની આશાબેન પ્રજાપતિએ સતત ત્રીજા વર્ષે 150થી વધુ જરૂરિયાતમંદોને ઊંધિયું, પૂરી અને જલેબી ખવડાવીને ઉત્તરાયણના પર્વની અનોખી રીતે ઉજવણી કરી। શહેરના રેલવે સ્ટેશન વિસ્તારથી લઈ મેઘરજ રોડના વિવિધ વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદ નાના ભૂલકાઓથી લઈ વયોવૃદ્ધ મળીને કુલ 150થી વધુ જરૂરિયાતમંદોને ઊંધિયું, જલેબી અને પૂરી ખવડાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરીને આનંદ વ્યક્ત કર્યો હતો। ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31, અરવલ્લી।